એક મહિલા તેના બંને બાળકો સાથે ઘરમાં એકલી સૂઈ રહી હતી। તે સમયે તેની એકલતાનો લાભ લઈને આ ભારતીય જનતા પાર્ટીના નેતા ઘરમાં ઘૂસે છે અને તેના સાથે દુષ્કર્મનો પ્રયાસ પણ કરે છે। ભાજપની આબરૂના લીરે લીરા પણ આ ઘટનાને લઈને ઉડી ગયા છે। વિગતવાર વાત કરીએ ક્યાંની આ ઘટના છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, ભારતીય જનતા પાર્ટીના મંત્રી હોય તે અનેકવાર સ્ટેજ પરથી મહિલા સશક્તિકરણ અને મહિલા સન્માનની વાતો કરતા હોય છે, પરંતુ ભૂતકાળમાં પણ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યની વાત કરો કે નેતાઓની વાત કરો તે મહિલા સાથે દુષ્કર્મની ઘટનામાં સપડાઈ ચૂક્યા છે। અને થોડાક સમય પહેલા હાઈકોર્ટના હુકમ બાદ ગાંધીનગરમાં એક ધારાસભ્ય છે તેમના વિરુદ્ધમાં દુષ્કર્મની ઘટનાનો ગુનો પણ દાખલ થઈ ચૂક્યો છે। આણંદના શિખોડ તલાવડી વિસ્તારમાં એક મહિલા તેના બંને બાળકો સાથે સૂઈ રહી હતી। તે સમયે તેની એકલતાનો લાભ લઈ વોર્ડ નંબર 6 ના કોર્પોરેટર દિલીપ પ્રજાપતિ ઘરમાં ઘૂસે છે અને મહિલા સાથે દુષ્કર્મનો પ્રયાસ કરે છે। તે દરમિયાન આ મહિલાના પતિ અને આસપાસ રહેલા પડોશી આવી જાય છે અને દિલીપ પ્રજાપતિને મેથી પાક પણ ચખાડે છે અને ઘરમાં પૂરી પણ દે છે। દિલીપ પ્રજાપતિના મિત્રો ત્યાં આવી પહોંચે છે અને દિલીપ પ્રજાપતિને ત્યાંથી છોડાવે છે। આ ઘટનાને લઈને ભારતીય જનતા પાર્ટી છે તે સફાળી જાગી છે અને જિલ્લા પ્રમુખે આ દિલીપ પ્રજાપતિને તમામ હોદ્દા પરથી ત્વરિત છે તે સસ્પેન્ડ તેમને કરી દેવામાં આવ્યા છે। આમ આદમી પાર્ટીના નેતા કરશનદાસ છે તે પણ તેમની આગવી સ્ટાઇલમાં ભારતીય જનતા પાર્ટીને આડે હાથે લીધી છે। ભાજપ હદ થઈ ગઈ, હદ। તમારા એક સેવકે, કાઉન્સિલરે ભાજપ જે આણંદની અંદર જે બળાત્કાર કર્યો એ પાપની હદ છે। સ્ત્રી સશક્તિ ઉપર અપમાનની હદ છે। પાછા વળો, પાછા કેવા સેવકો રાખીને તમે બેઠા છો? અરે રાવણ સારો હતો કે એને લક્ષ્મણ રેખા નહોતી ઓળંગી? તમારો આ સેવક દીપુ પ્રજાપતિ ઘરની અંદર જઈને એ દીકરી ઉપર, એ બેન ઉપર બળાત્કાર કરે છે। શરમ આવવી જોઈએ। તમે ધર્મની વાતો કરો છો? કયા ધર્મમાં આ દુનિયામાં આવા કાર્યો કરવા માટે લખ્યું છે? પાછા વળવાની જરૂર છે, પાપથી ડરવાની જરૂર છે, ધર્મથી ડરવાની જરૂર છે। એક બાજુ તમે સ્ત્રી સશક્તિકરણની વાતો કરો છો ને એક બાજુ તમારો જ સેવક આ ન કરવાના ધંધા કરે છે। ગુજરાત જવાબ માંગે છે, દેશ જવાબ માંગે છે કે તમારી સ્ત્રી સશક્તિકરણની વાતો ક્યાં ગઈ? પાછા વળો। આ કામ કરનારને સખતમાં સખત જો સજા ન મળી, તમારો ખોટો પાર્ટી પ્રેમ જો ક્યાંય આડો આવ્યો, તમારા સેવક પ્રત્યેનો પ્રેમ ક્યાંય આડો આવ્યો અને અમારી બેન દીકરી જેના ઉપર આ કામ થયું છે એને જો ન્યાય ના મળ્યું ને તો ગુજરાત રોડ ઉપર આવશે। આમ એક તરફ સરકાર મહિલાઓની સુરક્ષાની વાતો કરે છે અને બીજી તરફ તેમના ધારાસભ્યની વાત કરો કે તેમના ચૂંટાયેલા કોર્પોરેટરની વાત કરો, તે મહિલા સાથે આવી રીતે દુષ્કર્મની ઘટનાને અંજામ આપે છે તો સ્વાભાવિક છે કે ભાજપ છે તેમના સામે આંગળીઓ પણ ચીંધાવાની છે। અને આ સમયે ભાજપના નેતા કે ભાજપના મંત્રી છે તે મૌન પણ બની જતા હોય છે। નવજીવન ન્યૂઝ ડે આ ચેનલને જો હજી સુધી આપને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય સબસ્ક્રાઇબ કરી દેજો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ